તો વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે। તેમના રિમાન્ડ વધારવામાં આવ્યા છે। સાગરદાણ કૌભાંડમાં નાણાંની ગેરરીતિનો આ કેસ, જેની સામે કાર્યવાહી, વિપુલ ચૌધરીના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। 19 તારીખ સુધીના રિમાન્ડ લંબાવાયા છે। વિપુલ ચૌધરીના રિમાન્ડ લંબાવાયા છે। મોગજી ચૌધરીના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। સંવાદદાતા સચિન પાટીલ આ અંગે વધુ વિગત આપી રહ્યા છે। જી સચિન। શિવાની, વિપુલ ચૌધરીની જે એરેસ્ટ કરવામાં આવી હતી પીઆઈડી ક્રાઇમ દ્વારા, ત્યારે પહેલા જે રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, ત્યારબાદ ફર્ધર રિમાન્ડની માંગણી પીઆઈડી ક્રાઇમ દ્વારા કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી અને એમાં 7 દિવસના વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। જોકે આ મામલે જે ડિફેન્સ લોયર છે, જે વિપુલ ચૌધરીના લોયર છે, એમના દ્વારા એનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો, કારણ કે પહેલા જે રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને ત્યારબાદ કોર્ટે રિમાન્ડ આપેલા પણ છે, એટલે અત્યારે આ માંગણી યોગ્ય ન કહેવાય। પરંતુ કોર્ટે સરકારી વકીલની જે રજૂઆતો છે, રજૂઆતોને ગ્રાહ્ય રાખી છે અને સાથે જ સાથે જે મુદ્દાઓ છે, મુદ્દાઓમાં જે પ્રકારે આ જે ડેરી છે, ડેરીની અન્ય 2 શાખાઓ રાજસ્થાન અને હરિયાણામાં પણ છે, ત્યારે એમાં વિપુલ ચૌધરીની હાજરી જરૂરી હોવાની વાત પીઆઈડી ક્રાઇમે પોતાની જે દલીલ છે સરકાર તરફથી એમાં કરી છે। સાથે જ સાથે જે જૈનમ ઇન્ડસ્ટ્રીઝમાં 3 કરોડ રૂપિયાનું જે રોકાણ કરવામાં આવ્યું છે, ત્યારે એ રોકાણ કયા આધારે કરવામાં આવ્યું છે એ બાબતની જે પૈસાની માહિતી છે, માહિતી મેળવવાની બાકી છે। આ સિવાય જે અન્ય આરોપીઓ છે, મોગજીભાઈ અને બીજા જે અન્ય આરોપી છે નિશિતભાઈ કરીને, એ બંને આરોપીઓને સાથે વિપુલ ચૌધરીની પૂછપરછ કરવાની હોવાની બાબતને લઈને જે રિમાન્ડ છે, રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। આ સિવાય જે બોનસના રૂપિયાની રકમનો આખો મામલો છે શિવાની, એ બોનસના રકમની જે હેરફેર થઈ છે એ એકાઉન્ટમાંથી પાછા કાઢીને એ રકમની સાથે શું કરવામાં આવ્યું છે, આ બધી જ બાબતો જે છે એ બાબતોની માહિતી મેળવવાની હોવાથી આ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। અને સાથે સાથે જે ટ્રાન્ઝિટ વોરંટથી મોગજી પટેલને લઈને આવ્યા હતા પીઆઈડી ક્રાઇમ, અને એ કોર્ટમાં એમને પ્રોડ્યુસ કરવામાં આવ્યા અને એમના જે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી એમાં 14 દિવસના રિમાન્ડની માંગણી હતી, જેમાં 4 દિવસના રિમાન્ડની માંગણી કોર્ટે મંજૂર કરી છે। એટલે આ જે કેસ છે, કેસમાં હવે પીઆઈડી ક્રાઇમ એક પછી એક પરત દર પરત આખો મામલો આગળ લઈ જઈ રહી છે અને કોર્ટ દ્વારા હવે વધુ રિમાન્ડ આપવામાં આવ્યા છે અને એ દરમિયાન બીજી કઈ બાબતો સામે આવે છે એ હજુ જોવાનું રહેશે અને એ રિમાન્ડ પૂર્ણ થયા બાદ એમને કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે। જી સચિન, આભાર સમગ્ર માહિતી માટે।